સ્માર્ટ સિટી વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ચોમાસા બાદ મુજ મહુડા રોડ ભૂવા રોડ બન્યો છે। ભૂવા પૂરવા 5 કરોડના ખર્ચ બાદ પણ ભૂવા પડવાનું યથાવત છે। નબળી કામગીરીના કારણે ભૂવા પડતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ગટરમાં યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણે ભૂવા પડતા હોવાનો પણ આરોપ સ્થાનિક લોકો લગાડી રહ્યા છે। ठेर ठेर भूआ पड़वाना कारणे वडोदरा शहर हवे धीमे धीमे भूआ नगरी तरीके प्रख्यात थई रह्युं छे। त्यारे फरी एकवार अकोटाथी मुज महुड़ा तरफ जवानो आ रस्तो छे अने त्यां आ जे मुख्य रस्तो छे ने त्यां ज मस्त मोटो भूवो छे ते पड्यो छे। जो कि विश्वामित्रीमां पूर आव्या बाद आ रोड पर सतत 17मो भूवो छे ते पड्यो छे। मात्र 1.5 किलोमीटरनुं अंतर ज छे अने हाल आ जे 17मो भूवो अकोटा रोड पर पड्यो छे। खास करीने वात करीए तो करोड़ों रूपिया खर्ची अने आ भूवानुं समारकाम करवामां आवे छे, तेम छतां पण आ जे समस्या छे तेनो कायमी उकेल નથી આવતો। લોકોને ભારે હાલાકી પડે છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, શું કહેશો? ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં 17મો ભૂવો પડે છે, લોકોને કેટલી તકલીફ? પુષ્કળ તકલીફ છે। આ રોડને ભયજનક રોડ તરીકે જાહેર કરો એ જ મારી માંગણી છે, કારણ કે અહીંયા કોઈની જાન જઈ શકે છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ। કોઈ બી વાહન જતું હોય અને વચ્ચે ભૂવો પડે અને વાહન અંદર જતું રહે છે, એટલે જાનહાનિ થવાના 100% ચાન્સીસ છે। લાગે છે કરોડો રૂપિયા ખર્ચી ભૂવાનું સમારકામ કરાવે છે, પણ આ જે સમસ્યા છે તેનો ઉકેલ નથી આવતો। એ નથી આવી રહ્યો। એનું કારણ એ જ છે કે નબળી કામગીરી, કોન્ટ્રાક્ટરો દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવે છે એના કારણે જ આ એકની એક જગ્યાએ વારંવાર ભૂવા પડી રહ્યા છે। અને વધુ કે આપણે જે અધિકારીઓ છે આનું પ્રોપર ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા। મારે તો અત્યારે આપણા માધ્યમથી એ તંત્રને જણાવવું છે કે જ્યારે આપણે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવતું હોય, વર્ક ઓર્ડર આપવામાં આવતો હોય તે વખતે વધુ એક અંદર ઉલ્લેખ કરવો જોઈએ કે જો ફરી એ જગ્યાના કામમાં જો ખોટ હશે અને જો ફરી એ જ જગ્યાએ ભૂવો પડશે તો તમારે એ ફ્રીમાં કામ કરવું પડશે, એનો ઉલ્લેખ કરવો જોઈએ। કારણ કે આ તો જનતાના પૈસા વેડફેડ થઈ રહ્યા છે અને આ સ્પષ્ટપણે કોઈ બહુ મોટું ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યું હોય એ દેખાઈ રહ્યું છે। લાગે છે હજુ આગળ પણ જે પેલો અકોટા મુખ્ય રસ્તા પર ભૂવો પડેલો છે એમાં પણ જે સાફ સફાઈ નથી કરી, અન્ય પણ જે અંદરથી પાણીની લાઈન છે એ લીકેજ જોવા મળે છે, તેમ છતાં પણ હજુ ત્યાં ભૂવાનું કામ ચાલે। અગાઉ એ જગ્યાએ ફરીથી ભૂવો પડશે। એ અકોટા 4 રસ્તાના જે ભૂવાની વાત કરીએ આપણે તો એ જગ્યાએ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદી કાચ જે જઈ રહી છે, હવે જ્યારે એને ખોદવામાં આવ્યું, એ ભૂવાનું કામગીરી માટે ખોદવામાં આવ્યું, એ વરસાદી કાચ તૂટેલી નીકળી। એ વરસાદી કાચની અંદર એટલો બધો ભયંકર કચરો હતો કે બંને તરફથી એ બ્લોક હતી। રસ્તાની વચ્ચે જે ખોદ્યું પણ બંને તરફથી એ બ્લોક હતી। હવે એ મેં તે વખતે સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટરને પણ કહેવામાં આવ્યું અને અધિકારીઓને પણ મેં ફોન લગાડીને કીધું કે આ જગ્યાની સાફ સફાઈ કરો અને ત્યારબાદ જ આ કાચની ઉપર નવું બાંધકામ થવું જોઈએ। આ રીતે મેં વાત કરેલી। તે છતાંય અત્યારે મેં જોયું, અત્યારે સ્લેબ પણ બની ગયો છે, વરસાદી કાચ પણ બની ગઈ છે, પણ અત્યારે એ જ હાલત છે, એમાં સાફ સફાઈ થઈ નથી। ઇવન પાણીની જે લાઈન છે એ લીકેજ છે, એનું પણ રિપેરિંગ કરવામાં નથી આવ્યું। એટલે ભવિષ્યમાં એ જગ્યાએ ફરી ભૂવો પડવાનો છે એ 100%ની નક્કી જ છે। બિલકુલથી ખાસ કરીને વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટરો છે તેમની નિષ્કાળજી અને અધિકારીઓની બેદરકારીના કારણે સતત આજે અકોટાથી મુજ મહુડા તરફ જવાનો રસ્તો છે ને 17થી વધુ ભૂવા પડ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને આ ભૂવા છે તેનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે જે કાયમી નિકાલ આવવો જોઈએ તે કાયમી નિકાલ નથી આવ્યો અને તેના જ કારણે લોકોને પણ હેરાન થવાનો વારો આવે છે। જોકે આ જે રોડ છે તેને બેરિકેડ મારી અને બંધ કરવામાં આવે છે, પરંતુ એક જ રસ્તો ચાલુ હોવાથી, મુખ્ય રસ્તો હોવાથી સતત આ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।